નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8ના છેલ્લા લેક્ચરની અંદર આપણે પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય પ્રવેગ, પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર ત્યાં સુધી પૂર્ણ કર્યું હતું. હવે આજે એના ઉપર આધારિત જ સ્વાધ્યાયના દાખલા છે, તો એ લઈ અને પછી જ આગળ નવો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. તો પ્રથમ સ્વાધ્યાયનો દાખલો છે 8.12. એની રકમ જોઈએ તો આ પ્રમાણે છે. પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વ બળ શૂન્ય બને છે? એટલે રોકેટને પૃથ્વીથી સૂર્ય તરફ, આને આપણે એક પદાર્થ તરીકે પૃથ્વી લઈએ છીએ. પૃથ્વીથી સૂર્ય તરફ રોકેટ ગતિ કરે છે. હવે પૃથ્વી અને સૂર્યની વચ્ચે રોકેટનું એવું સ્થાન શોધવું છે કે રોકેટ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વ બળ અને સૂર્યનું ગુરુત્વાકર્ષી બળ સમાન મૂલ્યના બને. તો આપણે એવું વિચારી લઈએ કે રોકેટ પૃથ્વીથી, ધારો કે x અંતરે રોકેટ છે, એમ એ રોકેટનું દળ છે. જોઈએ તો રોકેટ ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે છે. રોકેટ ઉપર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ એ કઈ તરફ હશે? પૃથ્વી તરફ, જેને આપણે એફી કહી દઈએ. એ જ રીતે રોકેટ ઉપર સૂર્યનું પણ ગુરુત્વાકર્ષી બળ લાગશે અને એ બળ કઈ તરફ હશે? સૂર્ય તરફ, જેને આપણે એફએસ કહીએ. અહીંયા પૃથ્વીથી રોકેટ સુધીનું જે અંતર છે એને એક્સ લીધું છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને આર કહી દઈએ. તો કહી શકાશે કે રોકેટ અને સૂર્ય વચ્ચેનું અંતર બનશે આર માઇનસ એક્સ. રકમમાં આગળ જોઈએ તો આપણને ડેટા આપી છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે, એટલે અહીંયા આપણે એક્સ શોધવાનું છે. પૃથ્વીના કેન્દ્રથી રોકેટનું અંતર છે એક્સ. આગળ જોઈએ તો સૂર્યનું દળ આપણને આપ્યું છે. સૂર્યના દળને એમએસ કહીએ. કેપિટલ MS 10⁻30 kg છે, જે રકમમાં આપણને આપી દીધું છે. પૃથ્વીનું દળ, જેને એમી લઈએ તો એમી ઇઝ ઇક્વલ ટુ 6×10⁻24 kg. પૃથ્વીનું દળ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. જો ડેટામાં ન આપેલું હોય તો આપણને આવડતું હોવું જોઈએ. પછી આગળ જોઈએ તો બીજા ગ્રહો વગેરેની અસરને અવગણવું. એટલે અહીંયા માત્ર પૃથ્વી અને સૂર્ય બંનેને જ ધ્યાનમાં લેવાનું છે. બાકીના અન્ય ગ્રહોની આના ઉપર કોઈ અસર થતી નથી. એ રીતે જ આપણે એ બાબત ધ્યાનમાં રાખી અને આ દાખલો ગણી શકીએ છીએ. બીજી વસ્તુ આપણને એ આપી છે કે કક્ષીય ત્રિજ્યા 1.5×10⁻11 છે. આર ઇઝ ઇક્વલ ટુ 1.5×10⁻11 kg બને. જોઈએ તો આકૃતિની અંદર બધી જ વસ્તુ આપણે સમજાવી દીધી છે. રોકેટનું સ્થાન પૃથ્વીના કેન્દ્રથી એક્સ છે. રોકેટનું સૂર્યથી સ્થાન આર માઇનસ એક્સ લઈ લઈએ. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જે છે એને આપણે આર કહી દઈએ. અહીંયા રકમમાં સ્પષ્ટ કીધું છે કે રોકેટ ઉપર લાગતું પૃથ્વીનું અને સૂર્યનું એ જે ગુરુત્વીય બળ છે એ બે બળોનું પરિણામી બળ શૂન્ય થાય છે. આનો અર્થ એવો થશે કે રોકેટ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વીય બળ એફઈ
રોકેટ ઉપર લાગતું સૂર્યનું ગુરુત્વાકર્ષી બળ Fs સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એમ પર રોકેટ પર લાગતું પરિણામી ગુરુત્વીય બળ શૂન્ય છે. માટે પૃથ્વીનું ગુરુત્વીય બળ બરાબર સૂર્યનું. પૃથ્વીનું ગુરુત્વીય બળ કેટલું લાગશે? તો g પૃથ્વીનું દળ me, રોકેટનું દળ છે m, પૃથ્વી અને રોકેટ વચ્ચેનું જે અંતર છે x, તો xનો સ્ક્વેર બનશે. એ જ રીતે સૂર્યનું બળ જોઈએ તો ગુરુત્વીય બળ, તો સૂર્ય માટે લઈશું g ms m અપોન અંતર કેટલું થશે? તો r માઇનસ xનો સ્ક્વેર બને. અહીંયા g m કેન્સલ થાય છે. તો me બાય ms ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર બાય r માઇનસ એક્સનો સ્ક્વેર લઈ શકાય. હવે ડેટા મૂકીએ તો માટે પૃથ્વીનું દળ આપણને આપ્યું છે, સંજ્ઞામાં કેપિટલ એમી છે તો એમી કેપિટલ લઈ લઈએ. પૃથ્વીનું દળ છે 6×10⁻²4. સૂર્યનું દળ છે સૂત્ર પ્રમાણે 2×10⁻30. એક્સ જે આપણે શોધવાનું છે અહીંયા r માઇનસ એક્સ જ રાખીએ, લાસ્ટમાં એની કિંમત મૂકીશું r માઇનસ એક્સનો હોલ સ્ક્વેર. અહીંયા જોઈએ તો 3 બનશે, 10ની 3/24 નીચે લઈ જઈએ તો 10⁻6 ઘાત થાય, ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર બાય r માઇનસ એક્સ હોલ સ્ક્વેર. બંને બાજુ અંડરરૂટ લઈએ તો 3/10⁻³ ઇઝ ઇક્વલ ટુ એક્સ, r અહીંયા √3 થઈ જશે, r માઇનસ એક્સ. 3/10⁻6 બંને બાજુ રૂટ લઈશું એટલે 3નું √3 થઈ જાય અને 10⁻6નું 10⁻³ બનશે. સાદુરૂપ આપીએ તો માટે ચોકડી ગુણાકાર લઈશું √3, r માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1000x થઈ જાય. √3r માઇનસ √3x ઇઝ ઇક્વલ ટુ 1000x. અહીંયા જોઈએ તો √3x ની સાપેક્ષમાં 1000x ઘણા મોટા છે એટલે 1000ની સાપેક્ષમાં √3x ઉડાડી દઈશું અથવા અવગણી નાખીશું, ઉડાડવાનું નહીં પણ અવગણવાનું, સોરી. 1000ની સાપેક્ષમાં √3ને અવગણી નાખીએ તો જવાબમાં કંઈ ફરક પડતો નથી અને કેલ્ક્યુલેશન થોડું સરળ બને છે. એટલે આને અવગણી નાખીએ તો આપણને x બરાબર √3x અવગણતા 1000ની સાપેક્ષે અવગણીએ છીએ, એમનેમ દરેક વખતે અવગણાય એવું શક્ય બનશે નહીં. ચલો x બરાબર શું થશે? તો √3r છે અને નીચે 1000 લઈ લઈએ. હવે r આપણને આપ્યા છે 1.5, √3ની કિંમત થાય 1.73, r છે 1.5×10⁻11 અને નીચે 1000 હતા એટલે ઉપર લઈ જઈએ તો 10⁻³ 1.73 મલ્ટીપ્લાય બાય 1.5×10⁸. આપણે જે ડિસ્ટન્સ લીધું છે r એ આપણને મીટરમાં આપ્યું છે, ખાસ જોઈ લેવાનું. તો મીટરમાં છે તો આ મીટરમાં આવશે. આનું કેલ્ક્યુલેશન કરી નાખીએ કેલ્સીથી તો જવાબ આવે છે 2.5
2.595 મલ્ટીપ્લાય બાય 10⁸ મીટર. તો આ રીતે પૃથ્વીથી રોકેટનું જે અંતર છે એ અંતર શોધી નાખીએ છીએ, પણ કન્ડિશન હોય તો જ શોધી શકાય. રોકેટ એવા સ્થાન ઉપર છે કે એના ઉપર આ બંનેના પરિણામી બળો શૂન્ય થઈ જાય છે, એટલે કે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બને છે, ત્યારે જ આપણે આ શોધી શકીએ છીએ. તો આ રીતે અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે. જવાબ આપણને x બરાબર 2.595 મલ્ટીપ્લાય બાય 10⁸ મીટર પ્રાપ્ત થાય છે. હવે ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે બે દાખલા, એ લઈ લઈએ. ઉદાહરણ સ્વાધ્યાયનો 8.15, ઉદાહરણ નથી, સ્વાધ્યાયનો 8.15મો દાખલો જોઈએ. તો એની રકમ છે, એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તે પદાર્થ પરનું પૃથ્વીનું ગુરુત્વ બળ કેટલું હશે? તો અહીંયા પૃથ્વીની સપાટી પર વજન, પૃથ્વીની સપાટી પર વજન, જેને આપણે mg કહીએ છીએ, અને mg આપણને રકમની અંદર આપી દીધા છે 63 ન્યૂટન છે. ધારો કે આકૃતિ બનાવીશું તો કામ થોડું સરળ થઈ જાય છે. આ પૃથ્વી છે, પૃથ્વીની ત્રિજ્યા આરી, પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધા અંતરે, એટલે અહીંયા એક m દળનો પદાર્થ છે. તો આ m દળના પદાર્થ પર જે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ છે, તો આ m દળના પદાર્થનું વજન શું હશે એ આપણે શોધવું છે. હવે આના માટે આગળનું લેક્ચર યાદ કરવું પડે. તમને બે સૂત્રો મેં આપ્યા હતા, યાદ કરીશું. કયું સૂત્ર આવશે? તો એક ઊંચાઈ માટે હતું, એક ઊંડાઈ માટે હતું. પણ ઊંચાઈ માટે સ્પષ્ટતા કરી હતી કે પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે બહુ જ ઓછું અંતર હોય તો એ કન્ડિશનમાં આપણે જે સૂત્ર પસંદ કરતા હતા એ સૂત્ર હતું gh ઇઝ ઇક્વલ ટુ g1 - 2h અપોન re. h << re. બીજું સૂત્ર શું હતું? તો આ સૂત્ર આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને મેળવ્યું હતું. એના અગાઉનું સૂત્ર હતું તો gh ઇઝ ઇક્વલ ટુ g1 + h અપોન re હોલ સ્ક્વેર. આ બંને સૂત્રમાંથી કયું સૂત્ર પસંદ કરવું એ આગળના લેક્ચરમાં સમજાવી દીધેલું છે. અહીંયા આ સૂત્ર પસંદ કરી શકાશે નહીં. તો આ સૂત્રને ધ્યાનમાં લઈએ છીએ. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ gh ઇઝ ઇક્વલ ટુ g, જે પૃથ્વીની સપાટી પર હતું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, g/1 + h અપોન re હોલ સ્ક્વેર. અહીંયા આપણને જે h કીધું છે એ h ઇઝ ઇક્વલ ટુ ડેટામાં આપી દીધું છે re/2. એટલે પૃથ્વીની ત્રિજ્યા છે એના કરતાં અડધા અંતરે, પૃથ્વીની સપાટીથી અડધા અંતરે એક m દળનો પદાર્થ રહેલો છે. તો પછી ગુરુત્વ પ્રવેગ gh બરાબર g/1 + h અપોન re હોલ સ્ક્વેર થાય. અહીંયા h એ re કરતાં ઘણા નાના નથી, એટલે આ સૂત્ર આપણે પસંદ કરવું પડશે. માટે gh કિંમત મૂકી દઈએ
તો G1 પ્લસ h લઈશું RE/2, નીચે RE છે હોલ સ્ક્વેર, તો GH આપણને મળશે GH બરાબર GE1 પ્લસ 1/2 હોલ સ્ક્વેર, 3/2 વર્ગ છે એટલે 9/4 થશે. માટે GH બરાબર G 3/2, 3નો વર્ગ એટલે 9 અને 2નો વર્ગ એટલે 4. માટે GH બરાબર G 4/9 ઉલટાવી દઈશું, ઉપર જશે એટલે ત્રીજા સ્ટેપમાંથી. હવે આપણને એવું પૂછ્યું છે કે પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા કરતાં અડધા અંતરે રહેલા પદાર્થનું વજન શોધવું છે. તો હવે વજન માટે ગુરુત્વ પ્રવેગ આપણને મળી જાય છે. બંને બાજુએ m વડે ગુણી દઈશું અને m બંને બાજુ પદાર્થના દળ m વડે ગુણતા અહીંયા બનશે m GH એટલે કે h અંતરે પદાર્થનું વજન, અહીંયા બનશે m 4/9 બહાર લઈ લઈએ, અહીંયા બનશે m G. આપણને ખ્યાલ છે કે G એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ છે, m એ પદાર્થનું દળ છે. એનો મતલબ કે mg એ શું આપે છે? પદાર્થનું વજન. કેટલું આપ્યું છે? 63 ન્યૂટન. તો પછી mgh એટલે કે h ઊંચાઈ એ પદાર્થનું વજન કેટલું બને? તો કિંમત મૂકી દઈએ 63, ઉડાડી દઈશું તો 9 સીતા, તો mgh બરાબર આપણને પ્રાપ્ત થાય છે 28 ન્યૂટન. જવાબ આવશે 28 ન્યૂટન. એટલે કે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધા અંતરે રહેલા m દળના પદાર્થનું જે વજન છે એ પૃથ્વી પર હતું 63 ન્યૂટન અને r/2 જેટલી ઊંચાઈએ બને છે 28 ન્યૂટન. ત્યાર પછી આ ઊંચાઈ માટે એક દાખલો છે સ્વાધ્યાયમાં, એ જ રીતે ઊંડાઈ માટે છે. તો ઊંડાઈ માટેનો પણ લઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8.16. એની રકમ જોઈએ તો પૃથ્વીને નિયમિત ઘનતા ધરાવતો ગોળો ધારીને જે પદાર્થનું સપાટી પર વજન 250 ન્યૂટન હોય તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું હશે? જોઈ લઈએ એની આકૃતિ. તો અહીંયા પહેલાં થોડીક મોટી લઈએ એટલે તમને વધારે સ્પષ્ટ થાય. પૃથ્વી નિયમિત ઘનતા ધરાવતો ગોળો છે. પૃથ્વીના કેન્દ્રથી સપાટી સુધીનું જે અંતર છે એટલે પૃથ્વીની ત્રિજ્યા. અહીંયા પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા કરતાં અડધા અંતરે આપણે આવવાનું છે અને અડધા અંતરે આવીશું એટલે એ અંતરને ઊંડાઈને આપણે d કહીએ છીએ. d બરાબર કેટલા લેવાનું છે? તો RE/2. આ જે આખું અંતર બને છે એ કેટલું છે? RE. હવે જ્યારે પદાર્થ સપાટી પર હોય ત્યારે રકમમાં આપણને કીધું છે કે પદાર્થ જ્યારે સપાટી પર હોય ત્યારે પૃથ્વીની સપાટી પર દળ, પૃથ્વીની સપાટી પર પદાર્થનું જે વજન છે જે આપણને રકમમાં આપી દીધું છે, પદાર્થનું વજન બરાબર 250 ન્યૂટન છે. આપણે પૃથ્વીની સપાટીથી RE/2 અંતરે અંદર જવાનું છે એટલે d બરાબર કેટલું લેવાનું છે? RE/2.
ટુ. હવે અહીંયા એક જ સૂત્ર હતું, તમને જે મેં થિયરીમાં આગળના લેક્ચરમાં સમજાવી દીધું છે કે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું બને છે, તો એ ધ્યાનમાં લઈએ. પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ યાદ કરીશું તો જીડી ઇઝ ઇક્વલ ટુ જીઈ 1 - ડી અપોન આરઈ. અહીંયા એક જ સૂત્ર ધ્યાનમાં લેવાનું છે, ગમે તે ઊંડાઈ હોય આપણે આ જ સૂત્ર પસંદ કરવાનું છે. ડી આપણને શું આપ્યું છે, તો ડી ઇઝ ઇક્વલ ટુ આરઈ બાય 2 બને. માટે એકદમ સરળ દાખલો છે, જીડી બરાબર જી 1 - આરઈ બાય 2 ઇન્ટુ આરઈ. આરઈ કેન્સલ થાય છે તો જી 1 - 1 બાય 2. માટે જીડી બરાબર જી બાય 2 થાય. જો ગુરુત્વ પ્રવેગ કેવો બની ગયો, અડધો. હવે વજન લઈએ, બંને બાજુ વજન બનાવવા માટે એમ ગુણવા પડશે, એમ વડે ગુણતા તો એમ જીડી એટલે કે પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ પદાર્થનું વજન બરાબર એમ જી બાય 2. અહીંયા આપણને ખબર છે કે એમ જી એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ, અને એને પદાર્થના દળ વડે ગુણીએ ત્યારે જે આપણને મળે છે એ શું થશે, પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન એટલે 1/2 એમ જી, જે આપણને રકમમાં આપી દીધું છે 250 ન્યૂટન છે, તો 1/2 250 125 ન્યૂટન જવાબ મળશે. તો આ બંને સ્વાધ્યાયના દાખલા છે, એકદમ સિમ્પલ છે, સૂત્ર પર આધારિત છે. એટલે આ રીતે આ બંને દાખલા વ્યવસ્થિત રીતે સમજી અને નોટબુકમાં ઉતારી દઈશું. તો હવે ગુરુત્વ પ્રવેગ પર આધારિત ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલા પૂર્ણ થાય છે. હવે આગળ નવો પોઈન્ટ જોઈએ તો ગુરુત્વ સ્થિતિ ઉર્જા. ગુરુત્વ સ્થિતિ ઉર્જા જો કે કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરની અંદર સ્થિતિ ઉર્જા વિશે તમે પરિચિત છો. સ્થિતિ ઉર્જા કોને કહેવાય એ આપણને ખ્યાલ છે. તો પહેલાં આપણે સ્થિતિ ઉર્જા સમજીએ, પછી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઉપર જઈએ. તો સ્થિતિ ઉર્જા કોને કહીએ છીએ, વ્યાખ્યા યાદ કરીશું. સ્થિતિ ઉર્જા. બીજી એ વસ્તુ પણ યાદ રાખીએ છીએ કે સ્થિતિ ઉર્જાનું મહત્ત્વ નથી પણ એના ફેરફારનું મહત્ત્વ છે. એટલે જ્યારે પણ આપણે કેલ્ક્યુલેશન કરવાનું થાય, કંઈ પણ સમજાવવાનું થાય ત્યારે આપણે સ્થિતિ ઉર્જા પર કરતાં એના ફેરફાર ઉપર વધારે ફોકસ કરીએ છીએ. સ્થિતિ ઉર્જા એટલે શું, તો પદાર્થ કોઈ પણ સ્થાને રહેલો હોય, સ્થિર પડેલો હોય ત્યારે પદાર્થની અંદર જે ઉર્જા સંગ્રહાયેલી છે એને પદાર્થની એ સ્થાન પાસેની શું કહેવાશે, સ્થિતિ ઉર્જા. પદાર્થ કોઈ સ્થાને રહેલો છે, એ સ્થાને એની અંદર જે ઉર્જા સંગ્રહાયેલી છે એ ઉર્જાને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ. હવે જો પદાર્થ સ્થિર પડ્યો છે પણ પદાર્થ ઉપર બળ લગાડી અને જો એને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈએ તો આપણે કાર્ય કરવું પડે છે, અને આ જે કાર્ય છે એની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર થાય. ફરી એકવાર બોલી જાઉં, પદાર્થ કોઈ સ્થાને સ્થિર પડ્યો છે. ધારો કે પદાર્થ અહીંયા સ્થિર છે, વન સ્થિતિમાં છે. હવે આ પદાર્થને વન સ્થિતિમાંથી ટુ સ્થિતિમાં લઈ જવો છે તો પદાર્થ સીધો તો જશે નહીં. પદાર્થને વન સ્થિતિમાંથી ટુ સ્થિતિમાં લઈ જવામાં, અને એમાં પણ ખાસ યાદ રાખીશું કે અચળ વેગથી લઈ જવો છે.
એટલે એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. ધીમે ધીમે અચળ વેગથી લઈ જવો છે. તો પદાર્થને વન સ્થિતિમાંથી ટુ સ્થિતિમાં લઈ જઈએ ત્યારે બળ વડે આપણે કંઈક કાર્ય કરીશું, બાહ્ય બળ લગાડીને કંઈક કાર્ય કરીશું અને આ જે કાર્ય થાય છે એ એની વન અને ટુ સ્થિતિ વચ્ચે જે સ્થિતિ ઉર્જાનો તફાવત થાય છે એના બરાબર થાય છે. હવે જો આ કાર્ય કરવા માટે આપણે ગુરુત્વ બળનો ઉપયોગ કરીએ, ગુરુત્વ બળની અસર હેઠળ જે સ્થિતિ ઉર્જા બદલાશે એ સ્થિતિ ઉર્જાને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણે કહીશું અથવા ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કહીશું. બીજું એ પણ અહીંયા યાદ રાખવું પડશે કે ગુરુત્વીય બળ કે ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે અને સંરક્ષી બળ હોવાથી આવા બળની અસર હેઠળ જે પણ કાર્ય થાય છે એ કાર્ય એ માર્ગ ઉપર આધાર રાખતું નથી, એની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે. તો આ વસ્તુ પણ અહીંયા આપણે યાદ રાખવી પડશે. પ્રશ્ન પૂછાઈ શકે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અથવા તો ગુરુત્વીય બળ એ કેવું છે? તો સંરક્ષી છે. ત્યાર પછી ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની સૂત્ર આપણે મેળવવું છે. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવા માટે આપણે પૃથ્વીને ધ્યાનમાં લઈએ. ધારો કે પૃથ્વીનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ વન બિંદુ પાસે એક m દળનું કણ છે. ધ્યાન આપીશું, પૃથ્વીની સપાટીથી, ખાસ પૃથ્વીના કેન્દ્રથી લીધું નથી, પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ વન બિંદુ પાસે, આ બિંદુનું જે સ્થાન છે એને વન કહી દઈએ, વન બિંદુ પાસે m દળનો કણ છે. પૃથ્વી ધ્યાનમાં લીધી છે એટલે તરત જ તમને પ્રશ્ન થશે કે જો પૃથ્વીની સપાટી પર h1 ઊંચાઈએ m દળનો કણ રહેલો હોય તો પૃથ્વીનું એના ઉપર ગુરુત્વીય બળ લાગે અને કઈ તરફ લાગશે? નીચેની તરફ લાગે. એટલે ઓલરેડી આ સ્થિતિમાં m દળના પદાર્થ ઉપર પૃથ્વીનું ગુરુત્વીય બળ નીચેની તરફ લાગે. હવે શું કરવું છે? તો પદાર્થને વન સ્થિતિમાંથી ટુ સ્થિતિમાં લઈ જવો છે. અહીંયા ટુ સ્થિતિનું પૃથ્વીની સપાટીથી ઊંચાઈ છે h2. વન સ્થિતિમાંથી ટુ સ્થિતિમાં m દળના પદાર્થને લઈ જવો છે. આપણને ખ્યાલ છે કે હાલની પરિસ્થિતિમાં m દળના પદાર્થ ઉપર નીચેની તરફ ગુરુત્વાકર્ષી બળ લાગે છે અને એ બળ હાજર હોવા છતાં પણ જો પદાર્થને 1 થી 2 સુધી લઈ જવો હોય તો શું કરવું પડે? તો આપણે બાહ્ય બળ લગાડવું પડે. આપણે એવું નક્કી કરવાનું છે કે અહીંયા પદાર્થ વન સ્થિતિમાંથી ટુ સ્થિતિમાં જાય ત્યારે એની ગતિ ઉર્જા બદલાવી જોઈએ નહીં. એનો મતલબ એવો થશે કે પદાર્થને ધીમે ધીમે લઈ જઈશું, એનો વેગ કેવો રહેશે? અચળ. એટલે અચળ વેગથી ગતિ કરાવી ધીમે ધીમે વન સ્થિતિમાંથી ટુ સ્થિતિમાં લઈ જઈશું. વિચારો કે નીચેની તરફ ગુરુત્વાકર્ષી બળ લાગે છે અને હવે અચળ વેગથી ગતિ કરાવી હોય તો શું કરવું પડે? તો તરત જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે નીચેની તરફ જેટલું બળ લાગે છે એટલા જ મૂલ્યનું નીચેની તરફ ગુરુત્વાકર્ષી બળ છે. અને હવે ગુરુત્વાકર્ષી બળ માટે હું સંજ્ઞા FG રાખું છું. ગુરુત્વાકર્ષી બળ છે, m દળના પદાર્થને અચળ વેગથી ગતિ કરાવી વન સ્થિતિમાંથી ક્યાં લઈ જવો છે? ટુ સ્થિતિમાં. તો બાહ્ય બળ લગાડીશું. બોલો આ બાહ્ય બળ કેટલું હોય તો પદાર્થ અચળ વેગથી ગતિ કરે? તો આપણને તરત જ ખ્યાલ આવવો જોઈએ કે અચળ વેગથી ગતિ કરાવી હોય તો બંને બળોનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. એટલે બાહ્ય બળ એટલું લગાડીશું કે પદાર્થ ઉપર જેટલા મૂલ્યનું ગુરુત્વાકર્ષી બળ લાગે છે તો બાહ્ય બળ ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં અને એટલા જ મૂલ્યનું લગાડીશું. એટલે F external ઇઝ ઇક્વલ ટુ -FG થવું જોઈએ. નીચેની તરફ ગુરુત્વાકર્ષી બળ, ઉપરની તરફ F external કેટલું? તો એના જેટલું.
એટલે એના જેટલું જ બળ હશે તો પદાર્થ અચળ વેગથી ધીમે ધીમે 1 સ્થિતિમાંથી 2 સ્થિતિમાં જાય છે. 1 સ્થિતિમાંથી 2 સ્થિતિમાં જાય ત્યારે થતું કાર્ય, એ કાર્યને W12 કહીએ તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બાહ્ય બળ કેટલું લગાડ્યું છે તો mg જેટલું જ છે, તો બળ પણ બાહ્ય બળ ઉપરની તરફ લગાવીએ છીએ, સ્થાનાંતર પણ ક્યાં થાય છે ઉપરની તરફ, તો બળ કેટલું બનશે mg અને સ્થાનાંતર કેટલું થાય છે તો પદાર્થ h1 ઊંચાઈએથી h2 ઊંચાઈએ જાય છે, તો સ્થાનાંતર કેટલું કહીશું h2 માઇનસ h1, mg h2 માઇનસ h1. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે જોઈએ તો પદાર્થ h1 સ્થાને છે ત્યારે એની કંઈક સ્થિતિ ઉર્જા હશે, h2 સ્થાને છે તો એની કંઈક સ્થિતિ ઉર્જા હશે. તો આપણે ધારી લઈએ કે પદાર્થ જો પદાર્થ h ઊંચાઈએ હોય તો તેની સ્થિતિ ઉર્જા કેટલી બનશે, તો સ્થિતિ ઉર્જા માટે સંજ્ઞા રાખીએ છીએ WH ઇઝ ઇક્વલ ટુ mgh પ્લસ W0. પ્રશ્ન થશે કે W0 શું લેવામાં આવે છે, તો અહીંયા ધ્યાન આપો કે W0 એ પૃથ્વીની આપણે અહીંયા જે પણ સ્થાનાંતર કરાવીએ છીએ, જે પણ ઊંચાઈ લીધી, h1 ઊંચાઈ તો પૃથ્વીની સપાટીની સાપેક્ષે લીધી, h2 ઊંચાઈ તો પૃથ્વીની સપાટીની સાપેક્ષે લીધી. એનો અર્થ એવો થશે કે W0 એ શું છે તો પૃથ્વીની સપાટી પર પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. તો W0 એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. અહીંયા આગળ મેં h ઊંચાઈ માટે લીધું, પણ અહીંયા આપણે વાસ્તવમાં પદાર્થને h1 ઊંચાઈએ મૂક્યો છે, h2 ઊંચાઈએ લઈ જઈએ છીએ. એટલે હવે આ સૂત્ર ઉપરથી h બરાબર હું h1 મૂકું તો h1 ઊંચાઈએ સ્થિતિ ઉર્જા મને મળે, એ જ રીતે h બરાબર h2 મૂકું તો h2 ઊંચાઈએ સ્થિતિ ઉર્જા મળે. તો h1 ઊંચાઈએ શું બનશે તો WH1 ઇઝ ઇક્વલ ટુ mgh1 પ્લસ W0. કેમ તો પૃથ્વીની સપાટીથી આપણે શરૂઆત કરી છે તો ત્યાં આપણે W0 લઈ લઈએ છીએ. એ જ રીતે h બરાબર h2 મૂકીશું તો આપણને પ્રાપ્ત થશે WH2, જે h2 ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઉર્જા છે mgh2, એ પણ પૃથ્વીની સપાટીની સાપેક્ષે લીધું છે એટલે W0 લઈ લઈએ. માટે બંનેનો તફાવત WH2 h2 ઊંચાઈએ સ્થિતિ ઉર્જા માઇનસ WH1 h1 ઊંચાઈએ સ્થિતિ ઉર્જા બરાબર બનશે mgh2 માઇનસ h1. આને આપણે સમીકરણ 2 કહી દઈએ. સમીકરણ 1 અને 2 ઉપરથી જુઓ, અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા છે એટલે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય છે. અહીંયા h1 ઊંચાઈએ તો W0 આવે છે, પણ જ્યારે એનો ફેરફાર સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું બહુ મહત્વ છે નહીં, પણ એના ફેરફારનું મહત્વ છે. અને ફેરફાર લઈએ છીએ ત્યારે ઓલરેડી W0 કે જે પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા આપણને મળતી હતી h બરાબર 0 હોય ત્યારે, તો એ ઓલરેડી શું થઈ જાય છે કેન્સલ થઈ જાય છે. હવે આને સમીકરણ 1 કહીએ, આ સમીકરણનો પણ ઉપયોગ કરવો પડશે એટલે આને 2 કહીએ અને આ સમીકરણને 3 કહીએ. આપણે સમીકરણ 1 અને 3 પરથી સમીકરણ 1 અને 3 પરથી શું લખી શકાશે તો તમે જુઓ કે બંને માટે એની જે રાઈટ સાઈડ છે એ કેવી છે સમાન છે. તો W12 ઇઝ ઇક્વલ ટુ WH2 માઇનસ WH1. મેં તમને શરૂઆતમાં જ આ વસ્તુ કીધી હતી
કે એક ઊંચાઈએથી બીજી ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ એમની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે. તો એ આપણને અહીંયા પ્રાપ્ત થઈ જાય છે. આને આપણે નંબર 4 કહીએ. પણ આ સમીકરણ છે એ યથાર્થ નથી, આપણે સાચું ન કહી શકીએ. કેમ? તો અગાઉ મેં સમજાવી દીધું છે આના આગળના લેક્ચરમાં જ કે ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વીય બળ એ અંતર ઉપર આધાર રાખે છે. પૃથ્વીનું જે ગુરુત્વીય બળ છે એ અચળ નથી, એટલે જેમ જેમ અંતર બદલાશે એમ ગુરુત્વીય બળ બદલાય છે. એટલે આપણે જે પસંદગી કરી અને સૂત્ર છેલ્લે W12 થતું કાર્ય એ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર છે એ યોગ્ય નથી. હવે આપણે એવું કામ કરીએ કે આપણે અહીંયા અંતર પૃથ્વીની સપાટીથી લીધા હતા, પણ હવે પૃથ્વીના કેન્દ્રથી જ લઈ લઈએ એટલે એ નાના અંતરોમાં ખપશે. તો આ સમીકરણ યથાર્થ નથી. આ વસ્તુ યાદ રાખીશું, કારણ કે સ્વાધ્યાયમાં આ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો થાય છે. ત્યાં સાચું છે વિધાન કે ખોટું એ નક્કી કરવાનું છે. એટલે આની આ યથાર્થ નથી, તો હવે કયું પસંદ કરીએ છીએ? તો જે પસંદ કરીશું એ સાચું, એની યથાર્થતા વધારે છે અને એની સાપેક્ષમાં આની નથી. તો હવે આપણે એવું કલ્પના કરીએ કે ભાઈ પદાર્થ એ પૃથ્વીની સપાટીથી નહીં પણ એમ દળનો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલો છે. એમ દળનો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી r અંતરે છે. એટલે ધારો કે આ પૃથ્વીનું કેન્દ્ર છે અને કેન્દ્રથી જ r અંતરે પદાર્થની કલ્પના કરીએ તો અહીંયા r અંતરે એક પદાર્થ રહેલો છે. બરાબર? વિચારો કે અહીંયા પદાર્થ રહેલો હોય તો આ પદાર્થ ઉપર શું લાગશે? તો પૃથ્વીનું ગુરુત્વીય બળ. પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વીય બળ કેટલું બનશે? તો એ સૂત્ર પણ તમને આવડે છે. F = G. એક પદાર્થ તરીકે પૃથ્વીને લઈએ છીએ અને બીજો પદાર્થ છે એમ દળનું, G_m_e_m/r. હવે શું કરવાનું છે? તો આ એમ દળના પદાર્થને R1 થી R2 અંતરે લઈ જવો છે. એટલે એકવાર આપણે R બરાબર R1 થી R બરાબર R2 અંતરે લઈ જવો છે. આપણને ખબર છે કે નીચેની તરફ તો ગુરુત્વાકર્ષી બળ કેન્દ્ર તરફ લાગે છે. પદાર્થને R1 થી R2 અંતરે લઈ જવો હોય તો શું કરવું પડશે? બાહ્ય બળ લગાડીશું. આ બાહ્ય બળ કેવું હશે? તો અગાઉ સમજાવ્યું એ પ્રમાણે ગુરુત્વીય બળ જેટલું હશે. બંને બળો સરખા હોય તો પદાર્થને ધીમે ધીમે અચળ વેગથી ગતિ કરાવી અને ક્યાંથી ક્યાં લઈ જઈશું? R1 થી R2. તો હવે પદાર્થને R1 થી R2 સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળ જેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં બળ લગાડી ધીમે ધીમે અચળ વેગથી ગતિ કરાવી R1 થી R2 સુધી લઈ જઈશું. તો આ માટે કરવું પડતું કાર્ય લઈ જવા, કરવું પડતું કાર્ય જેને આપણે કહીશું W12 સૂક્ષ્મ કાર્ય છે. અને સૂક્ષ્મ કાર્ય હોય તો શામાં દર્શાવીશું? સંકલનમાં R1 થી R2 G_m_e_m/r²dr. તમને આનું સંકલન આવડતું હોવું જોઈએ. W12 G_m_e_m આ ત્રણે ત્રણ કેવા છે? અચળ છે. એને બહાર કાઢી દઈએ તો G_m_e_m સંકલનમાં R1 થી R2 1/r²dr. તમને ખ્યાલ છે કે 1/r²નું સંકલન થશે -1/r. એટલે G_m_e_m -12 લઈ લઈએ
તો અંદર બચશે 1/r r1 થી r2 માઇનસ જી MEM 1/r2 માઇનસ 1/r1. આને આપણે નંબર આપી દઈશું. કેટલા સુધી નંબર આપ્યા છે? 4. આને નંબર કહીએ 5. તો હવે આ શું આપણને પ્રાપ્ત થાય છે? m દળના પદાર્થને r1 અંતરેથી r2 અંતરે ગુરુત્વાકર્ષી બળ જેટલા જ મૂલ્યનું બળ વિરુદ્ધ દિશામાં લગાવી અચળ વેગથી ગતિ કરાવતા થતું કાર્ય. હવે આ જે કાર્ય છે એ r1 થી r2 સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે. હવે થોડીક સ્થિતિ ઉર્જાને ધ્યાનમાં લઈને સમજવું છે. એટલે સમીકરણ 2 જે છે એ સમીકરણ 2 પ્રમાણે આ સ્થિતિમાં શું થાય? તો જુઓ તમે, સમીકરણમાં મેં h ઊંચાઈ લીધી હતી. તો હાલ આપણે શું કર્યું? તો પદાર્થને પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રાખ્યો. તો સમીકરણ 2 પ્રમાણે સૂત્ર લખવું હોય તો અહીંયા શું લખી શકાય? સમીકરણ 2 અનુસાર ત્યાં h ઊંચાઈ હતી તો આપણે શું લખતા હતા? WH. તો અહીંયા r અંતરે છે તો શું લખીશું? WR. ત્યાં આગળ mgh બનતું હતું, અહીંયા શું બનશે? માઇનસ GMEM અપોન r બનશે પ્લસ W1. બરાબર? જો r અંતર લીધું, આના સ્થાને r બરાબર r1 લઉં તથા r બરાબર r2 લઉં. r બરાબર r1 મૂકીશું તો શું બનશે? WR1 બરાબર માઇનસ GMEM અપોન r 1 પ્લસ W1. r બરાબર r2 મૂકીશું તો શું બનશે? r બરાબર r2 લઈશું તો WR2 બરાબર માઇનસ GMEM અપોન r2 પ્લસ W1. અહીંયા જોઈએ, આ બંને સૂત્રો ઉપરથી આ શું છે? r1 અંતરે m દળના પદાર્થની સ્થિતિ ઉર્જા છે. એ જ રીતે આ સૂત્ર એ r2 અંતરે m દળના પદાર્થની સ્થિતિ ઉર્જાનું છે. તો પછી WR2 માઇનસ WR1 એટલે કે r2 સ્થાને સ્થિતિ ઉર્જા અને r1 સ્થાને સ્થિતિ ઉર્જાનો ફેરફાર શું થાય? તો માઇનસ GMEM અપોન માઇનસ GMEM ઇન્ટુ 1/r2 માઇનસ 1/r1. સીધો તફાવત આપણે લઈ લીધો. આને સમીકરણ 5 કહીએ છીએ. આને 5.a કહીએ અને આને 5b કહીએ. આને સમીકરણ 6 કહીશું. ફરી એકવાર થોડુંક યાદ કરી દઈએ તો અહીંયા સુધી આપણને સમજાઈ જાય છે. અહીંથી થોડોક નવો વળાંક લઈએ છીએ. શું કરીએ છીએ? તો હવે પૃથ્વીની સપાટીથી પદાર્થને ધ્યાનમાં લેતા નથી, પણ પૃથ્વીના કેન્દ્રથી લઈએ છીએ કે m દળનો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલો હોય તો તરત જ આપણને ખ્યાલ આવી જાય કે એ પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વીય બળ લાગે અને એ ગુરુત્વીય બળ આટલું બને છે. હવે આપણે શું કરવાનું છે? કંઈક કાર્ય કરવાનું છે. એક્સટર્નલ ફોર્સથી લગાવવાનું છે. એ એક્સટર્નલ ફોર્સ કેટલું હોય? તો એ ગ્રેવિટેશનલ જેટલું જ હોવું જોઈએ, એટલે ગુરુત્વીય બળ જેટલું જ હોવું જોઈએ. એ બળની મદદથી ધીમે ધીમે પદાર્થને સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીશું. અચળ વેગથી r1 થી r2 લઈ જઈશું. તો એ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય W12 બરાબર આ બનશે. આપણે અહીંયા એ કાર્યનું સૂત્ર સંકલન કરી સાદુરૂપ આપી મેળવી કાઢ્યું. એટલે અહીંયા આપણે શું કામ કર્યું? તો m દળના પદાર્થને r1 થી r2 અંતરે લઈ ગયા. પૃથ્વીના કેન્દ્રથી, ખાસ ધ્યાન રાખીશું, r1 અંતર એ પૃથ્વીના કેન્દ્રથી છે, r2 અંતર એ પૃથ્વીના કેન્દ્રથી છે. પણ પદાર્થ
આર સ્થાને હોય તો એની સ્થિતિ ઉર્જા શું થાય? તો એને આપણે WR કીધું. કોની મદદથી મેળવ્યું? તો અગાઉ આપણી પાસે જે સૂત્ર છે સમીકરણ 2માં એના આધારે લખવું હોય તો આર અંતર માટે -GMEM_R + W1 થાય. એ જ રીતે R બરાબર R1 મૂકીએ તો આ સમીકરણ મળે છે. R બરાબર R2 મૂકીએ તો આ સમીકરણ મળે છે. એ બંને સમીકરણોનો હું તફાવત લઉં એટલે કે R2 સ્થાને સ્થિતિ ઉર્જા -R1 સ્થાને સ્થિતિ ઉર્જા તો આપણને સમીકરણ 6 પ્રાપ્ત થાય છે. સમીકરણ 5 અને 6 ઉપરથી શું કહી શકાય? તો સમીકરણ 5 અને 6 પરથી W12 બરાબર જગ્યા ઓછી છે એટલે તમે ધ્યાનમાં લઈ લેજો કે સમીકરણ 5 અને 6 ને મેં સરખાવ્યું છે, બીજું કંઈ કર્યું નથી. W12 બરાબર શું લખી શકાય? WR2 - WR1. જોઈએ આ શું છે? કાર્ય. કોના ઉપર થતું કાર્ય? એમ દળના પદાર્થ ઉપર. ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? પૃથ્વીના કેન્દ્રથી R1 થી R2 અંતરે લઈ જવો છે. WR2 એ શું છે? R2 સ્થાને એમ દળના પદાર્થની સ્થિતિ ઉર્જા. R1 એ શું છે? WR1 એ શું છે? R1 સ્થાને એમ દળના પદાર્થની સ્થિતિ ઉર્જા. તો આ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ પદાર્થ પર થતા કાર્ય બરાબર હોય. હવે એક મહત્વની વસ્તુ લેવાની છે કે જો R બરાબર ઇન્ફિનિટિવ લઈએ, તમને અહીંયા સૂત્રમાં જ સમજાવી દઉં કારણ કે હવે જગ્યા ઓછી છે એટલે અહીંયા લઈ લઈએ સાઈડમાં થોડુંક. બધી વસ્તુ સમજવા માટે જોઈશે એટલે એક પણ વસ્તુ કાઢી નાખીશું તો કામ નહીં આવે. જોઈએ અહીંયા R બરાબર હું ઇન્ફિનિટિવ લઉં તો શું પરિસ્થિતિ થાય? આ પદની અંદર નીચે ઇન્ફિનિટિવ આવે એટલે જવાબ શું થઈ જાય? 0. આનો અર્થ એવો થાય કે R ઇન્ફિનિટિવ લઈ જાઓ એટલે કે પદાર્થને પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે લઈ જાઓ. પદાર્થને પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે લઈ જાઓ ત્યારે એની સ્થિતિ ઉર્જા શું થાય છે? 0 થાય છે. તો હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોને કહીશું? તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે અનંત અંતરેથી એમ દળના પદાર્થને આપેલા પદાર્થના ક્ષેત્રમાં કોઈ એક બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. તો પછી R1 બિંદુ પાસે એમ દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું બને? તો WR1 - GMEM/R1 થાય. જો હું R અંતર રાખું તો WR -GMEM/R મુકાય. જો એ પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય, પૃથ્વીના કેન્દ્રથી કંઈક અંતરે ન હોય, કેન્દ્રથી R અંતરે ન હોય, પણ ક્યાં આવી જાય પદાર્થ? પૃથ્વીની સપાટી પર આવી જાય. તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું થશે? તો WRE કહીશું અને WRE -GMEM/RE બને. તો આ સૂત્ર પણ આપણે યાદ રાખીએ છીએ કે એમ દળના પદાર્થની પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું બને? તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા WRE, RE એ સ્થાન બતાવે છે, સ્થાન વિધેય છે. WRE -GMEM/RE રાખીશું. તો આ રીતે અહીંયા ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો પોર્શન પૂર્ણ થાય છે. આપણે એનો એકમ પારિમાણિક સૂત્ર જોઈ લઈએ. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એટલે એનો એકમ એ ઉર્જાનો એકમ જ બને, જૂલ. એનું પરિમાણ લઈએ તો ચેપ્ટર 2માં તમને શીખવી દીધું છે, M1L2T-2 બને છે. હવે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન બંને વચ્ચેનો સંબંધ મેળવવો છે. પૃથ્વીના કેન્દ્રથી R અંતરે એક એમ દળનો પદાર્થ કલ્પ્યો અને R બરાબર આપણે શું લઈ લીધું? ઇન્ફિનિટિવ. તો અનંત અંતરેથી ગુરુત્વ સ્થિતિ ઉર્જા કે ગુરુત્વીય ચાલશે બંને શબ્દ. સ્થિતિ ઉર્જામાં આપણે એને કઈ રીતે વ્યાખ્યાયિત કરતા હતા? તો અનંત અંતરેથી એમ દળના પદાર્થને
પૃથ્વી હોય તો પૃથ્વીનું અને કોઈ બીજા અન્ય પદાર્થનું હોય તો અન્ય પદાર્થનું. અન્ય પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે, ધારો કે આપણે અહીંયા લાવવું છે અને આ છે r અંતરે, તો અહીંયા લાવવા માટે આપણે કેવી ગતિ કરાવીશું? પ્રવેગ રહિત ગતિ કરાવીએ છીએ, અચળ વેગથી ગતિ કરાવીએ છીએ અને એ કાર્યને આપણે તે પદાર્થની તે સ્થાન પાસેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા GME m/r કહીએ છીએ. હવે સમજો કે અહીંયા m દળનો પદાર્થ લીધો, પણ m દળના પદાર્થના સ્થાને હું એકમ દળનો પદાર્થ લઉં તો એકમ દળના પદાર્થ માટે શું થશે? તો આપણને જે WR = -GME m/r એ r અંતરે રહેલા m દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. પણ જો હું એકમ દળનો પદાર્થ લઉં તો m બરાબર મારે શું લખવું પડે? 1. એટલે હું શું કામ કરીશ? WR/m કરી દઈશ અને WR/m કરીએ ત્યારે આપણને એ બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન મળે છે. એટલે r બિંદુ પાસેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને તે પદાર્થના દળ વડે ભાગી દઈએ તો આપણને તે પદાર્થનું તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન પ્રાપ્ત થાય. એને વ્યાખ્યાયિત આ રીતે કરીશું. એકમ દળના પદાર્થને અનંત અંતરે રહેલા એકમ દળના પદાર્થને કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું તે પદાર્થનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. ટૂંકમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આ પ્રમાણે પ્રાપ્ત થાય. અહીંયા m દળનો લીધો, એકમ દળનો લઉં એનો અર્થ એવો થાય કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને હું m વડે ભાગી દઉં છું તો ગુરુત્વીય સ્થિતિમાન VR = સ્થિતિ ઉર્જા બાય તે પદાર્થનું દળ થાય છે. તો હવે ગુરુત્વીય સ્થિતિમાનનું એકમ કેવો હોય તો શું કહેવાય? તો જૂલ/kg. એનું પરિમાણ લેવું હોય તો પેલામાં m1 L2 T-2 બનતા હતા. ફરી પાછા m વડે તમે ભાગો છો એટલે m0 L2 T-2 એ ગુરુત્વીય સ્થિતિમાનનું પરિમાણ બનશે. તો આ રીતે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન આપણે સમજી શકીએ છીએ. થોડોક બુકની અંદર સમજાવવા માટે, જો કે બુકની ભાષામાં જ મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ થોડુંક આપણને સમજૂતીમાં ઓડ લાગે છે, છતાં પણ એ જ ભાષામાં પૂરેપૂરું તમે સમજી શકો એવો પ્રયત્ન કર્યો છે. હવે આ પોઈન્ટ ઉપર આધારિત જ એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન પર આધારિત ઉદાહરણ છે. ઉદાહરણ 8.3 જોઈએ તો પછી એના જનરલ સૂત્રનું પણ હું અહીંયા તમને સ્પષ્ટતા કરી દઉં. 8.3માં રકમ આ પ્રમાણે છે: L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો અને ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધો. ચોરસ બનાવવાનું છે. ઉદાહરણ 8.3 એક L લંબાઈનું ચોરસ બનાવીએ. એના ચારેય શિરોબિંદુઓ ઉપર m m m m સમાન દળ મૂકેલા છે. હવે આપણે આને 1 નંબરનું કણ કહી દઈએ, અહીંયા 2, 3 અને 4. તો તમે અહીંયા જુઓ કે હમણાં મેં તમને જે સ્થિતિ ઉર્જા સમજાવી એમાં એક કણ તરીકે પૃથ્વી લીધો હતો અને બીજો કણ હતો આ m દળનો. બંને વચ્ચેનું અંતર કેટલું હતું? r હતું. તો આ પરિસ્થિતિમાં બંને વચ્ચે પ્રવર્તતું ગુરુત્વીય સ્થિતિમાન -GME m/r. એટલે કે બે દળો વચ્ચે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણને પ્રાપ્ત કરવાનું સૂત્ર આપણે ભણી ગયા છીએ. પણ બે કરતાં વધારે દળ હોય તો શું થાય? તો પછી ત્યાં બબ્બેની જોડી બનાવવી પડે. અહીંયા જોઈ લઈએ
કે આપણી પાસે 4 કણ છે. અહીંયા 2m તમે ભેગું ન ગણી દો ખાસ. આ શિરોબિંદુ પર 1 નંબરનો કણ છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે ને અહીંયા 4. આ રીતે કલ્પના કરી દઈએ. તો આવી જોડીઓ કેટલી બને? પછી હું તમને છેલ્લે જનરલ સૂત્ર પણ આપી દઉં, એટલે ક્યાંય તમારે મિસ્ટેક ન થાય કે જોડીઓ સૂત્ર પ્રમાણે બની જાય છે કે નથી બનતી. ન બનતી હોય તો ફરી પાછું આગળ વિચારવાનો તમને ચાન્સ રહે. 1 અને 2 આ જોડી વચ્ચે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થશે. 1 અને 3 વચ્ચે થશે, 1 અને 4 વચ્ચે થશે. ત્યાર પછી 2 અને 3, 2 અને 4, ત્યાર પછી 3 અને 4. તો આવી ટોટલ આપણને 6 જોડીઓ મળે છે. અહીંયા એવું કીધું છે કે ચોરસની લંબાઈ L છે. તો આ પરિસ્થિતિમાં આપણે 1 અને 3 તેમજ 2 અને 4ને જોડતું પણ અંતર લેવાની જરૂરિયાત પડે છે. તો એ અંતર શું બને તો એ આપણે જોઈ લઈએ. તો આપણને ખ્યાલ છે કે ચોરસ છે, આ બાજુ L હોય, આ L હોય, તો આનો જે વિકર્ણ છે એનું માપ શું થશે? તો એનું માપ બને છે √2L. પાયથાગોરસનું પ્રમેય લાગુ પાડીશું તો આપણને √2L પ્રાપ્ત થશે. તો અહીંયા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા, જો એને હું U કહું તો U ઇઝ ઇક્વલ ટુ 1 અને 2 વચ્ચે પ્રવૃત્તિ U12, આને પછી છોડી દેવાનું. 1 અને 3 વચ્ચે U13, 1 અને 4 વચ્ચે U14. તો એ 1 નંબર પાસે જે દળ રહેલું છે એનાથી બનતી શક્ય જોડો મેં દર્શાવી દીધી. હવે 2 પાસે રહેલા દળ એમની કલ્પના કરીએ તો એના માટે જોઈએ તો U23, U24. તો 2 માટે 3 દ્વારા એક જોડ બનશે અને એક 4 દ્વારા બનશે. હવે વારો આવે છે 3નું. U તો 3 માટે માત્ર એક જ કણ બચે છે. U ક્યાંય રિપીટ ન થાય એ ખાસ ધ્યાન રાખીશું. U34. તમને એમ પ્રશ્ન થાય કે ફરી પાછું 3, 4 બની ગઈ તો 4નો વારો આવ્યો. 4 માટે 1, 4 માટે 2, 4 માટે 3, તો ઓલરેડી એ રિપીટ જ થાય છે. એટલે આ ખાસ ધ્યાન રાખીશું. તો અહીંયા આવી 6 જોડ બને છે. ચલો, તમને સૂત્ર આવડે છે 1 અને 2. તો સૂત્ર શું હતું? -G, 2 દળો, તો બંને દળો અહીંયા એમ જ છે. એટલે શું લખીશું? -G, પ્રથમનું દળ m, બીજાનું દળ પણ m, એટલે શું લખીશું? m². અને બંને વચ્ચેનું અંતર કેટલું થાય છે? L. તો અહીંયા મૂકી દઈશું L. ચલો બીજી જોડ માટે U13. તો દળ તો સરખા જ છે એટલે અહીંયા પણ -G, m², અંતર બદલાય છે. તો 1 અને 3 વચ્ચેનું અંતર કેટલું છે? તો √2L. ચલો 1, 4. તો 1 અને 4 G, m²/L. ત્યાર પછી 2 અને 3. તો 2 અને 3 માટે પણ -G, m²L. 2 અને 4. તો -G, m². અહીંયા અંતર 2 અને 4 વચ્ચેનું અંતર કેટલું લઈશું? √2L. તો √2L. છેલ્લે 3 અને 4 વચ્ચેનું અંતર પણ કેટલું છે? L. તો -G, m²/L. 1, 2, 3 અને 4 છે. તો -G, m² આપણે કોમન લઈ લઈએ. L પણ કોમન લઈ લઈએ. આવી કેટલી જોડો થઈ? 4. તો અહીંયા 4 લઈ લઈએ. પ્લસ, જો માઇનસ બહાર નીકાળ્યું છે એટલે અહીંયા અંદર પ્લસ બનશે. 1/√2 વાળી કેટલી જોડો છે? 2. તો +2/√2. તો શું બનશે? -G, m²/L. √2 છે, ઉપર √2 × √2 કરીએ તો એક √2 ઉડી જાય. તો શું વધે છે? 4 + √2. તો આ રીતે
ચોરસના L લંબાઈના ચોરસના શિરોબિંદુઓ પર સમાન દળ મૂક્યું હોય ત્યારે આ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આ પ્રમાણે થાય. હવે એક સિમ્પલ સૂત્ર તમને કહી દઉં કે ક્યાંય તમે એકાદ જોડ જો ભૂલી જશો તો તમને જવાબ પ્રાપ્ત થતો નથી. તો આવી કેટલી જોડો બને તો એનું જનરલ સૂત્ર છે n-1/2 4 1 એટલે 3 અને આ 2 એટલે આ સૂત્ર આપણે યાદ રાખીશું n × n-1/2. જો આ સૂત્રની અંદર મૂકી દો તો આપણી પાસે કેટલી જોડ છે n બરાબર 4. તો 4 -1/2 2 એટલે કેટલી થઈ 6. 2 હોય તો 2 માટે પણ ચેક કરી દો 2 1 1/2 2 કેન્સલ થાય એટલે 2 દળ હોય ત્યારે એક જ જોડ આપણને મળે છે. તો આ જનરલ સૂત્ર યાદ રાખશો તો એક પણ જોડ મિસ થશે નહીં. જો એકાદ મિસ થઈ જાય તો જવાબ આવતો નથી. અને હવે છેલ્લે આપણને એવું કીધું છે કે કેન્દ્રમાં ઉદ્ભવતું વીજ સ્થિતિમાન. તો હવે વીજ સ્થિતિમાન માટે આપણે સૂત્ર શું લીધું હતું? તો જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું એ સ્થિતિ ઉર્જાના સૂત્રની અંદર પદાર્થના દળ વડે આપણે ભાગતા હતા. એટલે હવે વીજ સ્થિતિમાનનું સૂત્ર V બરાબર આપણે શું લખી શકીએ -Gm/r આપણને મળે. R તરીકે અહીંયા આપણે શું લેવાનું છે L લેવાનું છે. એટલે 1 m દળના કણ વડે કેન્દ્ર ઉપર અહીંયા જોવું પડશે કે અહીંથી અહીંનું ફરી પાછું અંતર જોવું પડે. તો અહીંથી અહીંયા અંતર આ 1324 અંતર √2L છે. તો 1 થી કેન્દ્ર સુધીનું અંતર ફરી પાછું એનું અડધું થાય એટલે કેટલું બનશે √2L છે /2 બને એટલે L/√2 થાય. જુઓ અહીંયા આ અંતર કેટલું છે √2L. આપણે કેન્દ્ર પાસે વીજ સ્થિતિમાન શોધવું છે એટલે એવી કલ્પના કરી દઈએ કે અહીંયા એકમ દળનો પદાર્થ છે. આ એકમ દળના પદાર્થ ઉપર આના લીધે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા આના લીધે એટલે આપણી પાસે 4 દળ અહીંયા એકમ દળનો પદાર્થ કલ્પી લીધું એટલે 4 જોડ બનશે. હું અલગ અલગ દર્શાવતી નથી પણ કેન્દ્ર પાસે ઉદ્ભવતું થોડુંક ધ્યાન આપવું પડશે. કેન્દ્ર O પાસે ઉદ્ભવતું સ્થિતિમાન ગુરુત્વીય સ્થિતિમાન. કારણ કે આ વસ્તુ તમારે વિદ્યુતમાં ભણવાની છે એટલે ક્યાંક બાય મિસ્ટેકથી બોલી જવાય. ઉદ્ભવતું ગુરુત્વીય સ્થિતિમાન કેટલું થશે? તો V = 4 જોડ છે એટલે હું પહેલાં તો 4 લઈ લઉં. હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એમાં અહીંયા એક દળ તરીકે પહેલામાં 2 કણો mm દળ હતા પણ અહીંયા એક દળ છે અને બીજો એકમ દળ લીધું છે એટલે મારે એક દળની જગ્યાએ 1 લેવું પડે. અને આ એકમ દળ અને કેન્દ્ર સુધીનું અંતર હમણાં જ આપણે મેળવી કાઢ્યું કેટલું થાય છે L/√2 બને. તો V = -4√2 ઉપર જાય તો ત્રીજા સ્ટેપમાં છે એટલે ઉપર લઈ જઈએ Gm/L આપણને જવાબ પ્રાપ્ત થાય છે. તો આ રીતે અહીંયા ઉદાહરણનું દાખલા નંબર 8.3 પૂર્ણ થાય છે. અત્યાર સુધી જે પણ પોઈન્ટ ચાલ્યા છે એ પોઈન્ટ અને એને અનુરૂપ જે સ્વાધ્યાયનો હોય કે ઉદાહરણનો દાખલો હોય એ નોટબુકની અંદર નોંધ કરીશું અને એને તૈયાર કરી દઈશું. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરની અંદર નવો પોઈન્ટ લઈશું.